નમસ્કાર. પર્યુષણ પર્વનો આ પાવન સમય ચાલી રહ્યો છે અને આ સમય ખરેખર આત્મનિરીક્ષણનો છે અને ધર્મના જે 4 મુખ્ય અંગો છે દાન, શીલ, તપ અને ભાવ એના પર ઊંડાણપૂર્વક વિચારવાનો અવસર છે. બરાબર. અને આ 4 અંગોમાં જો આપણા પૂર્વાચાર્યોએ દાનને ઘણું જ શું કહેવાય અગ્રસ્થાન આપ્યું છે અને એ ખાલી વસ્તુઓ આપવા પૂરતું નથી હોતું. હા, એ એક ભાવના છે, જીવન જીવવાની રીત છે. પર્યુષણના જે કર્તવ્યો છે એમાં પણ દાનનો સમાવેશ થાય છે. બરાબર. અને એટલે જ આજે આપણે જે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એનું કેન્દ્રબિંદુ છે ભગવાન મહાવીરના જીવનમાં વણાયેલી દાન ભાવના. આપણી આ વાતચીતનો આધાર છે ગુજરાત સમાચારમાં શ્રી ગુણવંત બરવાડિયાનો એક લેખ આવેલો, પર્યુષણ પર્વમાં પ્રભુની દાન ભાવનાનું સ્મરણ કરીએ. એના પર આપણે વાત કરીશું. હા, ઘણો સુંદર લેખ છે. અને આપણો હેતુ એ સમજવાનો છે કે ભગવાન મહાવીરનું દાન કેટલું વ્યાપક હતું. મતલબ ખાલી ભૌતિક વસ્તુઓ નહીં, પણ એનાથી ક્યાંય આગળ વધીને ભાવનાત્મક, જ્ઞાનની દ્રષ્ટિએ અને આધ્યાત્મિક સ્તરે પણ. ખરેખર એમનું આખું જીવન જ જુઓ ને તો દાનની એક અખંડ શૃંખલા જેવું લાગે. ચાલો એના જુદા જુદા પાસાઓને જરા વિસ્તારથી સમજીએ. જરૂર. તો શરૂઆત આપણે એમના ગર્ભાવસ્થા કાળથી કરીએ. લેખમાં વાત છે કે જ્યારે પ્રભુ માતા દેવાનંદાના ગર્ભમાં આવ્યા અને પછી માતા ત્રિશલાના ગર્ભમાં એમનું સંચરણ થયું, ત્યારે બંને માતાઓએ એક અદ્ભુત અલૌકિક આનંદ અનુભવ્યો. તો શું આને પણ દાન ગણાય? ચોક્કસપણે આને આપણે આનંદનું દાન કહી શકીએ. જુઓ, આ ખાલી એક બાયોલોજિકલ ઘટના નથી, આ તો એક શુદ્ધ આત્માના સાનિધ્યનો પ્રભાવ છે. હા, એ બતાવે છે કે કોઈ વ્યક્તિની પવિત્રતા, એની આંતરિક સ્થિતિ કેવી રીતે આસપાસના લોકોમાં પણ એક પોઝિટિવિટી, એક પ્રસન્નતા ફેલાવી શકે. પોતાની હાજરી માત્રથી બીજાને આનંદ આપવો એ સૂક્ષ્મ પણ બહુ મોટું દાન છે. બરાબર. અને એવું પણ કહેવાય છે કે પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા ચવન કલ્યાણક વખતે, ત્યારે રાજ્યમાં ધન, ધાન્યની ખૂબ વૃદ્ધિ થઈ. લેખ આને સમૃદ્ધિનું દાન કહે છે. હા, આ પણ એક સાંકેતિક વાત છે. એ દર્શાવે છે કે કોઈ પુણ્યશાળી આત્મા આવે ને તો એનું કલ્યાણ ખાલી પરિવાર પૂરતું સીમિત નથી રહેતું. હા, સમાજ પર પણ અસર થાય. આખા સમાજ પર, અરે પર્યાવરણ પર પણ એની સકારાત્મક અસર થાય. પુણ્યનો પ્રભાવ કેટલો વ્યાપક હોઈ શકે એનું આ સૂચન છે. એક રીતે આ સામૂહિક કલ્યાણનું દાન છે. પછી એમના ગૃહસ્થ જીવન તરફ આવીએ. યશોદા સાથે લગ્ન થયા ત્યારે ફેરા ફરતી વખતે પ્રભુએ વાગ્દત્તાને હસ્તનું દાન આપ્યું એમ લખ્યું છે. આ તો રિવાજ જેવું લાગે. દેખીતી રીતે રિવાજ લાગે, પણ એનો અર્થ ઊંડો છે. એ જમાનામાં આમ હાથ આપવો ને એ ખાલી શારીરિક ક્રિયા નહોતી. એ તો એક વચન હતું. સંપૂર્ણ સમર્પણ, સુરક્ષાનું વચન, જવાબદારી સ્વીકારવાનું પ્રતીક. એટલે આને પ્રતિબદ્ધતાનું દાન કહી શકાય. કોઈ પણ સંબંધનો પાયો છે આ. પછી પુત્રી પ્રિયદર્શનાનો જન્મ થયો અને પ્રભુએ એમને વાત્સલ્ય તો આપ્યું જ, પણ સાથે સંસ્કારનું દાન આપ્યું. આનો અર્થ શું કરવો? આ બહુ જ મહત્વની વાત છે. જુઓ, સંતાનોને આપણે ભૌતિક સુખ સગવડ આપીએ એ એક વાત છે, પણ એમના ચારિત્રનું ઘડતર કરવું, એમને સાચા મૂલ્યો આપવા, જીવન જીવવાની દિશા બતાવવી, આ છે સંસ્કારનું દાન. બરાબર. આ ભવિષ્યની પેઢીના નિર્માણનું દાન છે અને એ કોઈ પણ ભૌતિક ભેટ કરતાં શું કહેવાય વધુ મૂલ્યવાન છે. પ્રભુએ આ જવાબદારી વાત્સલ્યથી નિભાવી. હવે એક પ્રસંગ છે જે ખરેખર બહુ વિચારવા જેવો છે. 28 વર્ષના હતા પ્રભુ, ત્યારે માતા પિતાનું અવસાન થયું અને એમના મોટાભાઈ નંદીવર્ધન, એમને બહુ આઘાત લાગ્યો, શોકમાં ડૂબી ગયા. હા. પ્રભુ તો દીક્ષા લેવા તૈયાર જ હતા, પણ ભાઈની આવી હાલત જોઈને એમણે પોતાનો નિર્ણય 2 વર્ષ માટે મુલતવી રાખ્યો. લેખક આને સધિયારાનું દાન કહે છે. અને આ પ્રસંગ ખરેખર પ્રભુની જે સંવેદનશીલતા છે, કુટુંબ પ્રત્યેની જે ફરજ છે, એ બતાવે છે. જુઓ, વૈરાગ્ય ચરમસીમા પર છે, દીક્ષા લેવી જ છે, પણ ભાઈની માનસિક સ્થિતિને પ્રાધાન્ય આપ્યું. હા, એ બહુ મોટી વાત છે. આ ભાવનાત્મક આધારનું દાન છે. મુશ્કેલ સમયમાં કોઈની સાથે ઊભા રહેવું, એમને હિંમત આપવી. એ પણ શીખવે છે કે ત્યાગના માર્ગે જતા પહેલા પણ માનવીય સંબંધો, આપણી ફરજો, એનું પણ મહત્વ છે. ત્યાગ એટલે સંબંધોનો અનાદર નહીં. નિકાયને અભયનું દાન આપ્યું. આ ષડજીવ નિકાય એટલે શું અને આ અભયદાન એટલે શું?
ષડજીવનિકા એટલે 6 પ્રકારના જીવો: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવો, એટલે કે હલનચલન કરી શકે એવા 2 ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો. અને અભયદાન એટલે ખાલી કોઈને મારવું નહીં એટલું જ નહીં, પણ મનથી, વચનથી અને શરીરથી ત્રણેય રીતે એવી રીતે રહેવું કે આપણા કારણે કોઈ પણ જીવને ડર ન લાગે, ત્રાસ ન થાય. આ અહિંસાની પરાકાષ્ઠા છે. કોઈને ભય ન લાગે આપણાથી. બસ, સર્વ જીવો માટે નિર્ભયતાનું વાતાવરણ બનાવવું, એ છે અભયદાન. અને એમની ભાવના હતી સવિજીવ કરું શાસન, રસી. આ ભાવના સાથે એમણે કરુણાનું દાન વહાવ્યું એમ કહેવાય છે. સવિજીવ કરું શાસન રસી એટલે કે સર્વ જીવો મારા શાસનમાં, મતલબ મારા માર્ગદર્શન હેઠળ મારા પ્રભાવથી સુખી થાઓ, આનંદ પામો. આ ખાલી શુભેચ્છા નથી. ના, આ તો સક્રિય કરુણા છે. પોતાના જ્ઞાન અને આચરણથી બધાનું ભલું થાય એવી તીવ્ર ઈચ્છા. આ વિશ્વ કલ્યાણની ભાવનાનું દાન છે. દીક્ષા લેતા પહેલા એક બહુ મોટો પ્રસંગ બન્યો, વર્ષીદાન. ઉલ્લેખ છે કે 380 કરોડ અને 80 લાખ સોનૈયા એટલે કે સોના મહોરો દાન કરીને તેઓ અકિંચન બન્યા. અકિંચન એટલે, અને આટલું મોટું દાન શા માટે? અકિંચન એટલે જેની પાસે કશું જ નથી. આ અપરિગ્રહનું દાન છે, અને તે પણ ચરમસીમાનું. ખાલી વસ્તુઓનો ત્યાગ નહીં, પણ એ વસ્તુઓ પર જે આપણો મોહ હોય, માલિકી ભાવ હોય, એનું સંપૂર્ણ ત્યાગ. મમત્વનો ત્યાગ. હા, બરાબર. આટલું મોટું દાન એ બતાવે છે કે હવે હું સંસારની કોઈ વસ્તુ સાથે બંધાયેલો નથી. આના માટે જે મનોબળ જોઈએ, જે આધ્યાત્મિક તૈયારી જોઈએ, એ અદ્ભુત છે. સાચો સંયમ એટલે બહારનો ત્યાગ અને અંદરની અનાસક્તિ બંને. દીક્ષા લીધા પછી એવું બન્યું કે ઇન્દ્રે ભક્તિથી એમના ખભા પર એક દેવદુષ્ય વસ્ત્ર મૂક્યું. એ જ વખતે પેલો વર્ષીદાનમાં જે મોડો પડેલો બ્રાહ્મણ હતો એ કંઈક માંગવા આવ્યો, અને પ્રભુએ તરત જ એ વસ્ત્ર એને આપી દીધું. આ વસ્ત્રનું દાન આમ તો નાનું લાગે. નાનું લાગે, પણ જુઓ, એ સમયે પ્રભુ પાસે એ એક જ ભૌતિક વસ્તુ હતી. હા, પોતાની કહી શકાય એવી. બરાબર. એને પણ એક ક્ષણનો વિચાર કર્યા વગર આપી દેવું એ એમની પૂર્ણ અનાસક્તિ બતાવે છે. અને પેલા માંગનાર પ્રત્યે તત્કાળ કરુણા એ શીખવે છે કે દાન વસ્તુની કિંમત પર નહીં, પણ આપનારની ભાવના પર છે. મારી પાસે કશું જ રાખવું નથી એ વૃત્તિ સ્પષ્ટ દેખાય છે. હવે પેલો ખૂબ જાણીતો પ્રસંગ આવે છે, ચંડકૌશિક સર્પનો, જેણે પ્રભુએ ડંખ માર્યો. હા, ભયંકર ઝેરી ડંખ. પણ પ્રભુએ શું કર્યું? ગુસ્સો નહીં, પણ એકદમ વાત્સલ્યથી કહ્યું, હે ચંડકૌશિક, બૂજ બૂજ, એટલે કે સમજ સમજ. અને એનાથી એ સર્પ શાંત થયો, એને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને મૃત્યુ પામીને 8મા દેવલોકમાં ગયો. આ કેવું દાન કહેવાય? આને આપણે માર્ગદર્શનનું દાન કહી શકીએ, અથવા પ્રેરક દાન. અહીં સૌથી અદ્ભુત વાત શું છે? હિંસાનો જવાબ કરુણાથી આપ્યો. બરાબર. પ્રભુએ ખાલી ડંખ સહન ન કર્યો, પણ જેણે ડંખ માર્યો એના આત્માના કલ્યાણનો રસ્તો ખોલી આપ્યો. નેગેટિવિટીને પોઝિટિવિટીમાં બદલી નાખી. શત્રુ પ્રત્યે પણ પ્રેમ અને કરુણા. આનાથી મોટું ઉદાહરણ શું હોય? સાધના કાળમાં આનાથી પણ વધારે કષ્ટ પડ્યા. સંગમ દેવતાએ 20 ઉપસર્ગ કર્યા. અકલ્પનીય શારીરિક અને માનસિક પીડા આપી. હા, 6 મહિના સુધી. પ્રભુ અડગ રહ્યા. છેવટે પેલો સંગમ હાર્યો, ક્ષમા માંગી. ત્યારે પ્રભુની આંખમાંથી આંસુ આવ્યા. લેખ આને અશ્રુદાન કહે છે. આ આંસુ કેમ આવ્યા હશે? એમાં શું ભાવ હશે? આ બહુ જ ગહન વાત છે. આટલી બધી પીડા સહન કર્યા પછી પણ જેણે પીડા આપી એના માટે દ્વેષ નહીં, પણ કરુણા. અને આંસુનું કારણ કદાચ એ હતું, એક જાતનું સ્વપરામર્શ. પ્રભુના મનમાં કદાચ એવો ભાવ આવ્યો કે હું તો જગતના જીવોને તારવા નીકળ્યો છું, પણ શું મારા કારણે, મારા નિમિત્તે કોઈ જીવ આવું ભયંકર કર્મ બાંધીને સંસારમાં ભટકશે? આ જે પીડા આપે છે એના પ્રત્યે પણ ઊંડી જવાબદારી અને કરુણાનો ભાવ છે. આ આત્મપરામર્શ સાથે કરુણાનું દાન છે. આ ચેતનાનું બહુ જ ઊંચું સ્તર છે. આવો જ એક બીજો પ્રસંગ મંખલી પુત્ર ઘોષાલકનો છે. એ પહેલા પ્રભુનો શિષ્ય હતો, પણ પછી અલગ થઈ ગયો, અને ઈર્ષામાં આવીને એણે પ્રભુ પર તેજોલેશ્યા છોડી, એકદમ વિનાશક ઉર્જા. હા, અને પ્રભુએ શું કર્યું?
પોતાની શીતલ લેસ્યાથી એને શાંત કરી દીધી અને ગોશાલકને બચાવ્યો. એટલે અહીં પણ એ જ ક્ષમા અને કરુણા. બરાબર. તેજો લેસ્યા એટલે ક્રોધ, દ્વેષ, નુકસાન કરવાની વૃત્તિ, અને શીતલ લેસ્યા એટલે શાંતિ, ક્ષમા, રક્ષણ. પ્રભુએ હુમલાનો જવાબ હુમલાથી નહીં પણ રક્ષણથી આપ્યો. આ ક્ષમા સાથે જીવન રક્ષણનું દાન છે. વેરનો બદલો પ્રેમથી વાળવાની વાત. પોતાનું રક્ષણ તો કર્યું જ, પણ સામેવાળાના કલ્યાણનો વિચાર પહેલા કર્યો. પછી 12.5 વર્ષની કઠોર સાધના પૂરી થઈ. ઋજુવાલિકા નદીના કાંઠે પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું, સંપૂર્ણ જ્ઞાન. પછી એમણે સંવત્સરણમાં ગણધરોને ત્રિપદીનું દાન આપ્યું. આ ત્રિપદી શું છે? ત્રિપદી એટલે જગતના પદાર્થોનું જે મૂળભૂત સ્વરૂપ છે એનું જ્ઞાન. ઉપન્નૈવા, વિગમૈવા, ધુવૈવા. હા, ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે. બરાબર. એટલે કે દરેક વસ્તુ, દરેક દ્રવ્ય એના પર્યાય બદલાય છે એટલે ઉત્પન્ન થાય છે, એક પર્યાય પૂરો થાય એટલે નાશ પામે છે. પણ પોતાના મૂળ ગુણોમાં એ ધ્રુવ છે, સ્થિર છે. આ પરમ તત્વજ્ઞાનનું દાન છે. આખી સૃષ્ટિને સમજવાની ચાવી છે આ. અને આ જ સમ્યક દર્શનનો, સાચી દ્રષ્ટિનો આધાર બને છે. મોક્ષનો માર્ગ અહીંથી ખુલે છે. કૈવલ્ય જ્ઞાન પછી એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. એમાં એમણે ચંદનબાળાને દીક્ષા આપી અને સાધ્વી સંઘના વડા તરીકે પ્રવર્તિની પદનું દાન આપ્યું. આનું શું મહત્વ ગણવું? એ સમયનો સમાજ જુઓ. એ પરિસ્થિતિમાં સ્ત્રીઓને ધર્મસંઘમાં ખાલી સ્થાન આપવું એટલું જ નહીં, પણ નેતૃત્વ સોંપવો, આ એક ક્રાંતિકારી પગલું હતું. ખરેખર આ સમાનતા અને સશક્તિકરણનું દાન હતું. એ બતાવે છે કે આધ્યાત્મિક માર્ગ પર સ્ત્રી પુરુષનો ભેદ નથી. સ્ત્રીઓ પણ ધર્મનું નેતૃત્વ કરી શકે છે. પછી એક બાળમુનિ હતા, અતિમુક્ત કુમાર. એમને રજોહરણનું દાન આપ્યું. હવે રજોહરણ તો સાધુઓ વાપરે, જીવજંતુઓને બચાવવા. એમાં દાન જેવું શું? રજોરણ ખાલી એક સાધન નથી. એ સંયમનું, જાગૃતિનું, જીવદયાનું પ્રતીક છે. હા, એ વાત બરાબર છે. એટલે બાળમુનિને રજોરણ આપવું એ જાણે એમને સંયમની, જવાબદારીનું દાન આપવા બરાબર છે. એ એમને પ્રોત્સાહિત કરે છે કે હવે તમે આ સાધુ જીવનના આદર્શો પાળવા તૈયાર છો. એમની આધ્યાત્મિક યાત્રાનો સ્વીકાર છે આ. એક બીજો બહુ સરસ પ્રસંગ છે મેઘકુમાર મુનિનો. રાજકુમાર હતા, સુવાળા શરીરે દીક્ષા લીધી, પણ પછી સંયમના કષ્ટોથી ડગી ગયા. દીક્ષા છોડવાનું વિચારવા લાગ્યા. હા, વિચલિત થઈ ગયા. ત્યારે પ્રભુએ શું કર્યું? પ્રભુ તો બધું જાણતા હતા. એમણે સીધો ઉપદેશ ના આપ્યો, પણ એમના પૂર્વભવની વાત કરી કે તું હાથીના ભવમાં હતો ત્યારે પગમાં સસલું ફસાયેલું, એને બચાવવા 3 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો ઊભો રહ્યો હતો, અસહ્ય પીડા સહન કરી હતી. ઓહો! આ વાત યાદ કરાવી, અને જેવું મેઘકુમારને આ યાદ આવ્યું, એમને પોતાની અંદરની શક્તિનું ભાન થયું, અને એ પાછા સંયમમાં સ્થિર થઈ ગયા. આ હતું સ્મૃતિ દ્વારા સમાધિનું દાન, અથવા કહીએ કે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શનનું દાન. એમની અંદર જે શક્તિ હતી એને જાગૃત કરી દીધી. રોહિણીયા ચોરનો કિસ્સો પણ જાણવા જેવો છે. એના પિતાએ મળતી વખતે કહેલું કે બધું કરજે પણ મહાવીરના વચન સાંભળતો નહીં. હા, વિચિત્ર વાત છે. પણ બન્યું એવું કે સંજોગો વશાત એણે પ્રભુના વચન સાંભળ્યા અને એના પર ચોરીનો આરોપ હતો તેમાંથી નિર્દોષ છૂટી ગયો. આ ઘટનાથી એ બહુ પ્રભાવિત થયો અને પોતાના 400 સાથીઓ સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ એનો ભૂતકાળ ન જોયો, એના પશ્ચાતાપ જોયો, એનામાં પરિવર્તનની શક્યતા જોઈ અને એને અને એના સાથીઓને ધર્મશ્રદ્ધાનું દાન આપ્યું. એટલે ભૂતકાળ ગમે તેવો હોય. હા, કરુણા અને ક્ષમા એનાથી પર છે. જો સાચા દિલથી શરણે આવે તો ધર્મના દરવાજા બધા માટે ખુલ્લા છે. આ પરિવર્તનની તકનું દાન છે. આવા તો ઘણા પ્રસંગો છે. સુલસા શ્રાવિકાને ધર્મલાભના આશીર્વાદનું દાન, જે રાજાઓ દીક્ષા લઈને સંઘમાં જોડાયા હતા એમને સન્માન જાળવીને માર્ગદર્શનનું દાન. હા, દરેક દાન જુઓ તો વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ છે. સુલસાની ભક્તિ હતી, તેને પ્રોત્સાહનનું દાન મળ્યું. જે રાજાઓ પદ છોડીને આવેલા એમનું ગૌરવ જળવાય અને એમને સંઘમાં યોગ્ય સ્થાન મળે એનું ધ્યાન રાખ્યું. એટલે ગૌરવ અને યોગ્ય સ્થાનનું દાન. દરેક ક્રિયા પાછળ સામેવાળી વ્યક્તિનું કલ્યાણ અને એની સ્થિરતાનો વિચાર છે. રાજા શ્રેણી તો પ્રભુના પરમ ભક્ત હતા. એમની ભક્તિ એટલી ઉત્કૃષ્ટ હતી કે પ્રભુએ એમને ભવિષ્યમાં તીર્થંકર થવાનું
એટલે કે તીર્થંકર નામકર્મ ઉપાર્જનનું દાન આપ્યું. આ તો કેટલું મોટું દાન કહેવાય. બહુ જ મોટું. આ ભક્તની યોગ્યતા અને એની ભક્તિની પરાકાષ્ઠાની પ્રભુએ કદર કરી અને એને સર્વોચ્ચ આધ્યાત્મિક ફળ મળશે એવું જાણે વચન આપ્યું. આ ભવિષ્યના ઉચ્ચતમ ફળનું દાન છે. આનાથી ભક્તની શ્રદ્ધા કેવી દ્રઢ બને અને પુરુષાર્થ કરવાની પ્રેરણા મળે. પ્રભુએ પોતાના શિષ્યો દ્વારા પણ આ દાનની પરંપરા ચાલુ રખાવી. જેમ કે ગૌતમ સ્વામી દ્વારા એક હાલિક ખેડૂતને બોધિ બીજનું દાન અપાવ્યું. બરાબર. બોધિ બીજ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ, મોક્ષ માર્ગનું બીજ રોપાવ્યું. આ બતાવે છે કે જ્ઞાન અને કરુણાનો પ્રવાહ અટકવો ન જોઈએ. ગુરુ પાસેથી જે મળ્યું છે એ યોગ્ય પાત્ર સુધી પહોંચાડવું એ પણ શિષ્યનું કર્તવ્ય છે. આ જ્ઞાનના પ્રવાહનું દાન છે. પરંપરા આમ જ જીવંત રહે. અને પ્રભુના જે 11 ગણધરો હતા એમાંથી 9 ગણધરો તો પ્રભુની હયાતીમાં જ કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. લેખમાં સરસ શબ્દ વાપર્યો છે, જાણે પ્રભુએ એમને મુક્તિવધુનું દાન આપ્યું. આ તો કોઈપણ ગુરુ માટે સફળતાની પરાકાષ્ઠા કહેવાય. પોતાના માર્ગદર્શનથી શિષ્યો એમના અંતિમ લક્ષ્ય મોક્ષ સુધી પહોંચે એમાં નિમિત્ત બનવું, આ પરમ સિદ્ધિનું દાન છે. ગુરુને આનાથી મોટો સંતોષ બીજો શું હોય? જીવનના અંતે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા એ પહેલા પ્રભુએ સતત 48 કલાક એટલે કે 16 પ્રહર સુધી અંતિમ દેશના આપી. આ અંતિમ દીર્ઘ દેશનાનું દાન. શરીર સાથ નહોતું આપતું, છતાં છેલ્લા શ્વાસ સુધી જ્ઞાન આપવાની આ પ્રતિબદ્ધતા જુઓ, અદ્ભુત છે. આ સમર્પણનું દાન છે. આખું જીવન જ લોકકલ્યાણ માટે હતું અને અંત સુધી એ ફરજ નિભાવી. આવનારા સમય માટે જરૂરી માર્ગદર્શન, સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ બધું જ એમાં આવી ગયું. અને છેલ્લે પ્રભુ નિર્વાણ પામ્યા પછી એમના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામી, એમને પ્રભુ પ્રત્યે એટલો સ્નેહ હતો કે એમને કૈવલ્ય જ્ઞાન નહોતું થતું. હા, મોહ હતો. તેઓ ખૂબ દુઃખી હતા, પણ પ્રભુની ગેરહાજરીમાં જ એ મોહ તૂટ્યો અને એમને કૈવલ્ય જ્ઞાન થયું. તો શું આને પણ પ્રભુનું પરોક્ષ દાન કહી શકાય? હા, જરૂર કહી શકાય. પ્રભુના નિર્વાણની ઘટના ગૌતમ સ્વામીના મનમાં જે સ્નેહરૂપી મોહ હતો એને તોડવાનું નિમિત્ત બની, અને જેવો એ મોહ ગયો તરત એમને કૈવલ્ય જ્ઞાનનું દાન પ્રાપ્ત થયું. એટલે ગુરુની ભૌતિક ગેરહાજરી પણ શિષ્યના કલ્યાણનું કારણ બની શકે જો શિષ્ય તૈયાર હોય. આ પણ પ્રભુના પ્રભાવ અને એમની ગોઠવણનું જ પરિણામ ગણાય. તો આ આખી વાતચીત પરથી આપણે શું સાર કાઢી શકીએ? ભગવાન મહાવીરના જીવનમાં દાનનો અર્થ કેટલો બધો વિશાળ હતો. ખાલી વસ્તુ આપવા લેવાની વાત જ નહોતી આ તો. બિલકુલ નહીં. આ બધા ઉદાહરણો સ્પષ્ટ કરે છે કે દાન એ એક જીવંત ભાવના છે. એના કેટલા બધા રૂપો છે: આનંદ, સમૃદ્ધિ, પ્રતિબદ્ધતા, સંસ્કાર, સધિયારો, અભય, કરુણા, અપરિગ્રહ, માર્ગદર્શન, ક્ષમા, જીવન રક્ષા, જ્ઞાન, સમાનતા, જવાબદારી, સમાધિ, શ્રદ્ધા, સન્માન, પ્રોત્સાહન અને છેક મોક્ષ સુધી. હા, બધું જ આવી ગયું. અને દરેક દાનનો હેતુ શું? સામેવાળી વ્યક્તિનું અને ક્યારેક આખા સમાજનું કલ્યાણ કરવું, એને ઉન્નત બનાવવું, અને એ પણ પરિસ્થિતિ, જરૂરિયાત અને પાત્ર જોઈને. અને એટલે જ પર્યુષણ પર્વમાં જ્યારે આપણે દાનના કર્તવ્યને યાદ કરીએ ત્યારે આ દ્રષ્ટિ રાખવી બહુ જરૂરી બની જાય છે. સમજાય છે કે દાન ખાલી પૈસાનું કે વસ્તુનું જ નથી હોતું. ચોક્કસ. ભૌતિક દાનનું પણ એનું સ્થાન છે, એનું મહત્વ છે. પણ મહાવીર સ્વામીનું જીવન આપણને ભાવદાન તરફ એટલે કે અભૌતિક દાન તરફ પણ વિચારતા કરે છે. અને આજના સમયમાં તો કદાચ એની જરૂરિયાત વધુ છે. તો અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. હા, જરૂર. આજની આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે ભૌતિક વસ્તુઓ સિવાય બીજા કયા દાન નિયમિત રીતે આપી શકીએ? જેમ કે શું આપણે કોઈને ધ્યાનથી સાંભળવા માટે આપણા સમયનું દાન આપી શકીએ? કોઈની ભૂલ થઈ હોય તો એને માફ કરીને ક્ષમાનું દાન. કોઈ નિરાશ હોય તો એને 2 સારા શબ્દો કહીને પ્રોત્સાહનનું દાન. આપણી પાસે કોઈ જાણકારી કે આવડત હોય તો એ કોઈ જરૂરિયાતમંદને આપીને જ્ઞાનનું દાન. કોઈના વિચારો અલગ હોય તો એને સમજવાની કોશિશ કરવી, એ સમજણનું દાન. બરાબર. આ એવા દાન છે જે આપણી પાસે હંમેશા હોય છે, અને એનાથી મહાવીર સ્વામીની જે કરુણા અને ઉદારતાની ભાવના છે એ આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકાય.
આપણે આપણી દિનચર્યામાં આ અમૂર્ત પણ અમૂલ્ય દાન ભાવનાને કેવી રીતે વધુ સક્રિય રીતે વણી શકીએ, આ ખરેખર આપણે સૌએ વિચારવા જેવો પ્રશ્ન છે.